નમસ્કાર મિત્રો, તો સમાંતર શ્રેણીમાં આગળ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. અત્યાર સુધી આપણો અંતિમ પદ શોધતા હતા, 20મું પદ શોધતા હતા. હવે હશે n પદોનો સરવાળો. તો ઉદાહરણ જોઈએ કે સખીલા તેની પુત્રી માટે ગલ્લામાં જ્યારે 1 વર્ષની હતી ત્યારે 100 રૂપિયા મૂકો અને બીજા જન્મદિવસે 150 મૂકો, ત્રીજા જન્મદિવસે 200 મૂકો, એમ 50 રૂપિયા વધારે. તો જ્યારે 21 વર્ષની થાય ત્યારે કુલ કેટલા રૂપિયા જમા થશે એ તમારે શોધવાનું. પણ અહીંયા જો તમે ગણતરી કરવા જાઓ આ રીતે 100, 150, 200 એમ 21 વખત મિત્રો લખો આગળ, તો તમને બહુ લાંબી ગણતરી થઈ જાય. અને જેના કારણે આપણે સૂત્ર જોઈશું. સૂત્ર જોયા પહેલા એક બીજું ઉદાહરણ પણ જોઈ લઈએ કે 1 થી 100 અંકોનો સરવાળો કરો. 1 થી 100 અંકોનો સરવાળો બોસ નામના વૈજ્ઞાનિકનો જ્યારે 10 વર્ષના હતા ત્યારે એમના શિક્ષકે ટાઈમ પાસ કરવા માટે આ પ્રવૃત્તિ આપી. શિક્ષકને ભણાવવાનો મૂડ નહીં હોય એટલે બધા છોકરાઓને કીધું કે 1 થી 100 નો સરવાળો કરો. પરંતુ બોસ હોશિયાર હતા. હોશિયાર હોવાના કારણે એમને મિત્રો કઈ રીતે સરવાળો કર્યો? તેમને જો પહેલો અંક અને છેલ્લો અંક તો 1 અને 100 આ બેનો સરવાળો કર્યો. ત્યારબાદ 2 અને 99 નો સરવાળો કર્યો, 3 અને 98 નો સરવાળો કર્યો. આવી રીતે 50 વખત સરવાળો કર્યો. તો જો 1 અને 100 એટલે 101, 2 અને 99 પણ 101, 3 અને 98 પણ 101. એમાં એમને 50 વખત સરવાળો કરીને ટોટલ જવાબ 5050 લાયા. પણ આપણે આ પદ્ધતિ વાપરીશું નહીં. આપણે શું કરીશું? સૂત્ર વાપરીશું. તો સૂત્ર કયું મિત્રો? તો n પદોનો સરવાળો કરવો હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો નીચેના સૂત્રથી મળે કે Sn બરાબર, સૂત્ર મિત્રો યાદ રાખજો, S બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a n - 1 * d. સૂત્ર અહીં ફરીથી લખું, S બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a n - 1 * d. જો an બરાબર, an તો આપણી જોડે હતું જ. અહીંયા જો સૂત્રમાં આ રીતે લખાય કે s બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા a એટલે 2a થઈ જાય વત્તા n - 1 * d. જો આયા a n - 1 * d ને જો આપણે an લઈ લઈએ તો એક બીજું સૂત્ર મળશે આપણને, s બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a n અથવા s બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a l. આ ગોસેન ફરીથી બે વાર સૂત્રો લખું. સૂત્ર જો મિત્રો, s બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a n - 1 * d. સૂત્ર પેલા જેવું છે, ફક્ત અહીંયા પેલામાં a n - 1 * d આપ્યું, આમાં 2a આગળ n ભાગ્યા 2. જો s બરાબર n ભાગ્યા 2 આ સૂત્રને અલગ કરવામાં આવે તો 2 ની જગ્યાએ આપણે a લખીએ પ્લસ n - 1 * d. આ a n - 1 * d એટલે તમને ખબર જ હતું an. તો s બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a n. આ અંતિમ પદના a n લખવાની જગ્યાએ જો તમે l લખો તો n ભાગ્યા 2 કૌંસમાં a l. આ સૂત્ર મિત્રો બે એક આ અને આ બંનેમાંથી ગમે તે તમારે તૈયાર કરવાનું રહેશે. આ સૂત્રના આપણે આગળના ઉદાહરણ જોઈએ. આગળનું ઉદાહરણ જોઈએ પહેલા મિત્રો. એના પહેલા એક નોંધ કે સમાંતર શ્રેણીનું જો તમારે n નું પદ શોધવું હોય તો એમાં બધા સૂત્રો હતા આપણી જોડે. an કૌંસમાં an બરાબર a n - 1 * d
परंतु एक બીજું સૂત્ર કે જો તેના પ્રથમ પદનો સરવાળો તથા પ્રથમ n - 1 પદોનો તફાવત જેટલો હોય છે એટલે an બરાબર આ પણ સૂત્ર તમારે યાદ રાખવાનું મિત્રો સૂત્રનો ઉપયોગ આવશે ત્યારે વધુ તમને ખ્યાલ આવશે તો an બરાબર પ્રથમ n પદનો સરવાળો એટલે sn માઈનસ પ્રથમ n માઈનસ એક પદનો સરવાળો એટલે માઈનસ s કૌંસમાં n માઈનસ 1 સૂત્રનો વ્યાપક ઉપયોગ મિત્રો પાછળથી આવશે એટલે ફરીથી લઈશું આપણે અહીં યાદ રાખવાનું તમારે n બરાબર પ્રથમ n પદનો સરવાળો એટલે sn માઈનસ પ્રથમ n માઈનસ 1 પદનો સરવાળો એટલે s કૌંસમાં n માઈનસ 1 ઉદાહરણ પછી આગળ લઈએ તો ઉદાહરણ 11 સમાંતર શ્રેણી 8 3 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો છે તો અહીં મિત્રો જો 22 પદનો સરવાળો કીધો હોય તો પ્રથમ a બરાબર 8 તથા d બરાબર a2 - a1 એટલે 3 - 8 એટલે -5 તથા n બરાબર 22 जो 22 પદોનો સરવાળો કીધો હતો મિત્રો તો s 22 બરાબર સૂત્ર મૂકી દેવાનું n ભાગ્યા 2 કૌંસમાં 2a n - 1 into d તો s બરાબર અહીં 22 લખતો નથી સમજી લેવાનું તમારે n બરાબર 22 ભાગ્યા 2 કૌંસમાં 2a તો 2a બરાબર 8 n બરાબર મિત્રો ફરીથી 22 તો 22 માઈનસ 1 અને ગુણ્યા d બરાબર -5 તો s બરાબર અહીંયા જો મિત્રો 2 11 તો 11 કૌંસમાં 8 2 16 22 માઈનસ 1 એટલે પ્લસ 21 ગુણ્યા -5 તો s બરાબર 11 અહીંયા મિત્રો 16 21 પંચા 105 તો માઈનસ 105 આ બાજુ લખો તો s બરાબર 11 અહીંયા 16 માઈનસ 105 105 માંથી આપણે 16 બાદ કરીશું તો અહીંયા 0 9 10 15 માં 1 જાય તો 9 9 માં 1 જાય તો 8 એટલે 0 તો 89 પરંતુ અહીંયા 105 માઈનસ માં હતા તો માઈનસ 89 હવે s બરાબર 11 ગુણ્યા -89 તો 11 ગુણ્યા 89 ગુણાકાર કરીએ તો પહેલા 0 9 8 ફરીથી 9 ફરીથી 8 તો 9 8 નો 7 8 નો 9 17 8 ને 979 તો s બરાબર 979 પણ અહીંયા માઈનસ ની નિશાની એટલે માઈનસ તો 22 પદનો સરવાળો s બરાબર માઈનસ 979 થશે આગળનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ 12 સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 તો અહીંયા આપણે લખીશું કે s14 બરાબર 1050 અને જો તેનું પ્રથમ પદ 10 હોય તો a બરાબર 10 તો અહીંયા આપણને પૂછ્યું 20મું પદ શોધો 20 પદોનો સરવાળો નહીં લીધો મિત્રો શું કીધું 20મું પદ તો a20 આપણે શોધવાનું તો અહીંયા આપણે
n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો અહીંયા s 14 બરાબર n ભાગ્યા 2 n ની જગ્યાએ પણ આપણે કિંમત મૂકી દઈશું 14 મૂકવા તો 14 2a તો 2 ગુણ્યા 10 n એટલે ફરીથી 14 મૂકવા તો 14 માઇનસ 1 ની તફાવત આપણને આપેલો નથી એમના n s 14 આપણને કિંમત આપેલી હતી 1050 બરાબર અહીંયા 14 ભાગ્યા 2 મિત્રો એટલે 7 તો 7 10 ગુણ્યા 2 એટલે 20 વત્તા 14 માઇનસ 1 એટલે 13 તો 13 હવે આપણે સાદું રૂપ આપીએ તો જો આ 7 ભાગાકારમાં લાવીએ તો 1050 ભાગ્યા 7 બરાબર 20 પ્લસ 13 અહીંયા જો મિત્રો 15 સિત્તા 105 105 માટે 15 સિત્તા 105 પાછળનો 0 એકના 1 150 બરાબર 20 પ્લસ 13 20 આવા જાઓ તો 150 માઇનસ 20 બરાબર 13 તો 130 બરાબર 13 તેથી d બરાબર 130 ભાગ્યા 13 130 ભાગ્યા 13 એટલે 10 તેથી d બરાબર 10 અહીંયા મિત્રો જુઓ આનું સાદું રૂપ આપ્યા પછી આપણને d બરાબર મળ્યા 10 હવે આપણને શું પૂછ્યું મિત્રો a 20 શોધો a સૂત્ર મૂકીશું an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ d તો a 20 બરાબર a ની જગ્યાએ મૂકીશું મિત્રો 10 n એટલે આપણે 20 નું પદ કીધું હતું 20 માઇનસ 1 તથા d બરાબર 10 તો a 20 બરાબર 10 પ્લસ 20 માઇનસ 1 એટલે 19 ગુણ્યા 10 તો a 20 બરાબર 10 પ્લસ 19 ગુણ્યા 10 એટલે 190 તો a 20 બરાબર 10 વત્તા 190 એટલે 200 તો 20મું પદ મિત્રો થશે શ્રેણીનું 20મું પદ 200 અહીંયા દાખલો પૂરો કરીએ ઉદાહરણ 13 સમાંતર શ્રેણી 24 21 18 ના કેટલા પદોનો સરવાળો 71 થાય તો અહીં મિત્રો a બરાબર પ્રથમ પદ એટલે 24 તથા d બરાબર દ્વિતીય પદ માઈનસ પહેલું પદ તો 21 માઈનસ 24 એટલે માઈનસ 3 a બરાબર 24 અને d બરાબર માઈનસ 3 s n બરાબર આપણને સરવાળો કીધો તો 78 તો sn બરાબર 78 ત્યારબાદ સૂત્ર મૂકીશું તો sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a plus n minus 1 into c જે પણ કિંમત આપણે જોડે હોય બધી મૂકીશું તો sn બરાબર 78 n આપણે શોધવાના હતા 2a તો a બરાબર 24 n આપણે જોડે છે નહીં અને d બરાબર માઈનસ તો જો મિત્રો 78 બરાબર n ભાગ્યા 2 24 × 48 આના સાથે મૂકીએ તો -3 ને એટલે -3n અને -3 ને -1 એટલે પ્લસ તો 78 બરાબર n ભાગ્યા 2 અહીંયા મિત્રો 48 + 3 એટલે 51 -3 હજુ મિત્રો સાદું રૂપ આપીએ તો જો 2 આ બાજુ ગુણાકારમાં આવી જશે
બરાબર આનું સાદું રૂપ આપીએ તો n ગુણ્યા 51 તો 51 n ગુણ્યા 3n તો -3n ગુણ્યા n એટલે n નો વર્ગ. હવે આ બધા પદ આપણે આગળ લઈ લઈશું. તો જો મિત્રો -3n નો સ્ક્વેર માઈનસ હતા આ બાજુ આવશે એટલે પ્લસ તો 3n નો વર્ગ પ્લસમાં 51n માઈનસ હતા તો સોરી પ્લસ હતા તો આ બાજુ આવશે એટલે -51n તથા આ બાજુ 156 તો પ્લસમાં હતા તો એના તેના એમ તો પ્લસ 156 બરાબર 0. અહીં મિત્રો યાદ રાખજો આ બે પદ આપણા આ બાજુ લાયા તો 3n સ્ક્વેર માઈનસ હતા તો પ્લસ થઈ જશે 51n પ્લસ હતા તો માઈનસ થઈ જશે 156 તો આ બાજુ હતા એટલે એની નિશાની બદલવાની જરૂર નથી. હવે બધામાંથી આપણે મિત્રો 3 સામાન્ય કાઢીએ તો 3 સામાન્ય કાઢી લઈશું તો આટલા વધશે n સ્ક્વેર માઈનસ 17 તરી 51 થાય તો અહીં વધશે 17n પ્લસ 156 નો આપણે 3 વડે ભાગાકાર કરી નાખીએ તો 3 પંચા 15 અને 3 દુ 6 તો વધશે 52 તો 52 બરાબર 0. અહીંયા મિત્રો જો 3 ના પાછા 0 ના ભાગાકારમાં લઈ જઈએ એટલે 0 થશે તો આટલો વધશે n નો વર્ગ -17n + 52 બરાબર 0. અહીંયા આપણે જો 3 ના આપણે 0 ના ભાગાકારમાં લઈ ગયા એટલે 0 થશે. આ સમીકરણમાં આપણે સાદું રૂપ આપવાનું થશે. તો આ સમીકરણ તમારે બહુપદીની રીતે સાદું રૂપ આપવાનું થશે અને નોંધ પણ તમે પડી ગયા છો, નંબર પણ પડી ગયા છો. તો સૌપ્રથમ પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર તો આપણે કશું નતું તમારે સમજવાનું 1 તો 1 ગુણ્યા 52 બરાબર 52 યાદ રાખજો 1 ગુણ્યા 52 એટલે 52 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો અથવા બાદબાકી આવે 17 માઈનસ. તો અહીંયા જો મિત્રો બેના ઘડિયામાં 52 આવશે 26 દુ 52 પરંતુ 26 અને 2 નો જો સરવાળો કરીએ તો 28 થાય અને 26 અને 2 નો જો બાદબાકી કરીએ તો 24 થાય. આ જવાબ આપણો ખોટો પડશે. 3 ના ઘડિયામાં 52 આવશે નહીં, 4 ના ઘડિયામાં જોઈએ તો 13 14 અહીંયા મિત્રો જો આર્યા અવયવોમાં 13 અને 4 નો સરવાળો કરીએ તો કેટલા આવે -17 તો આપણા આર્યા અવયવો સાચા પડશે. તો અહીંયા બાજુમાં લખી દઉં 1 ગુણ્યા 52 બરાબર 52 અને 13 ગુણ્યા 4 બરાબર પણ 52 અને -13 અને -4 હોય તો -17 એટલે આપણા આર્યા અવયવો સાચા પડે. તો -17 ની જગ્યાએ -13 મૂકીશું તો n નો વર્ગ -13n -4n + 52 બરાબર 0. આ -17n -13 અને -4 સ્વરૂપે લખ્યા. આ બધું તમે 8મા નંબરમાં ભણી ગયા છો. બહુપદીનું ચેપ્ટર આવશે ફરીથી ભણશો. પછી 4 પદ ત્યાં તો પહેલા બે પદ અને પાછળના બે પદમાંથી સામાન્ય કાઢીશું. તો આમાં મિત્રો નીકળશે n અંદર વધશે 1n બહાર કાઢી દો એટલે 1 અંદર વધશે તો n વધશે માઈનસ n બહાર કાઢી દો તો વધશે ફક્ત 13 અને જો -4 સામાન્ય કાઢીએ તો આટલાથી વધ્યા n. હવે અહીં મિત્રો જો માઈનસ સામાન્ય કાઢી લીધેલું હતું તો આ પ્લસની જગ્યાએ થઈ જશે માઈનસ, નિશાની બદલી જાય. અને જો 4 સામાન્ય કાઢીએ તો 13 ચોક 52 એટલે 13 ચોક 52 માંથી 4 તો સામાન્ય કાઢી દીધા તો વધશે 13 બરાબર 0. આપણને આ બે કૌંસ હંમેશા સરખા મળવા જોઈએ. તો આપણો જવાબ આવશે n - 4 અને બીજો કૌંસ n - 13 બરાબર 0. તેથી જો n - 4 અને n - 13 બરાબર 0 મળે તો આપણે લખી શકીએ કે n - 4 બરાબર 0 અથવા n - 13 બરાબર 0. તેથી n બરાબર -4 કરવા જાય તો +4 અથવા n બરાબર -13 કરવા જાય તો +13. તો આપણને બે જવાબ મળે મિત્રો n બરાબર 4 અને n બરાબર 13. તો આપણે